હોસ્પિટલમાં લાલિયાવાડી યથાવત છે। જો સ્માર્ટ મોબાઈલ હશે તો જ એક્સરે નીકળશે। 70% દર્દીઓ પાસે સ્માર્ટ મોબાઈલ છે નહીં। એક્સરે પ્રિન્ટ પ્લેટ ન હોવાથી ડિજિટલ પ્રિન્ટ નથી મળતી। દર્દીઓને મોબાઈલમાં પ્રિન્ટ આપવામાં આવી રહી છે, ત્યારે દર્દીઓના સ્વજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। એક્સરેના 30 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। સ્માર્ટ મોબાઈલ છે એવું પહેલેથી જ પૂછવામાં આવી રહ્યું છે। કર્મચારીઓએ પ્લેટની અછત હોવાની કબૂલાત કરી। વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, જે મધ્ય ગુજરાતની પણ સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, અહીંયા પરિસ્થિતિ એ છે કે એક્સરે માટે અહીંયા લાઈનો લાગી છે અને એક્સરેની જે પ્લેટો હોય છે તે ખૂટી ગઈ છે અને જે દર્દીઓ હોય છે તેમના સંબંધીઓને હાલ અહીંયા મોબાઈલમાં પ્રિન્ટ આપવી પડે છે। તે પ્રકારની પરિસ્થિતિ આ મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સરકારી હોસ્પિટલમાં છે। સમસ્યા એ છે કે જો આ પ્રકારના સાદા મોબાઈલ હોય તો પછી પ્રિન્ટ કેવી રીતે મેળવવી, તેવા સવાલ અહીંયા દર્દીઓના સંબંધીઓ પૂછી રહ્યા છે। સાહેબ, ક્યાંથી આવ્યા? फतेहपुरा से। अच्छा, फतेहपुरा दिया है। શું કહી રહ્યા છે અહીંયા? वो बोले इस पे नहीं चलेगा, बोले टच मोबाइल चाहिएगा। अच्छा, तो क्या एक्स्ट्रा निकालना? वो ऐसा कह रहे टच मोबाइल लेके आओ। हाँ, इस पे नहीं चलेगा। तुम्हारे पास नहीं है। तो फिर मैंने अभी बच्चे को बुलवाया फ़ोन करके। हाँ, फिर उसमें लोगे? उसमें लोगे। क्या बोल रहे हैं अंदर? बोले लेके आओ, बोले मोबाइल, बोले इसके सिवा नहीं हो गया, बोले दोपहर के बाद आना। જગ્યા ઉપર 30 રૂપિયા ઓલરેડી ભરાવે છે, એક્સરે પડાવે છે અને ત્યારબાદ જે કહેવાય છે કે એક્સરે મોબાઈલમાં હાલે છે। હવે સ્માર્ટ મોબાઈલ કોની પાસે હોય? કદાચ કોઈ ગરીબ વ્યક્તિ હોય એ લોકો પાસે સ્માર્ટ મોબાઈલ ના હોય। એસએસજી હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે। આજુબાજુના ગ્રામીણ વિસ્તાર સાથે શહેરી વિસ્તારોના લોકો પણ અહીંયા આગળ આવતા હોય, મધ્યપ્રદેશથી પણ લોકો આવતા હોય છે। મોટા ખોખા બનાવવાની જરૂર નથી। આ એક્સરેની જે કહેવાય છે કે પ્લેટો નથી, એની અછત છે, તે અછત પૂરી પાડવાની જરૂર છે। ओके ओके, एक्सरे के लिए आए हो? भाई अभी एक्सरे के लिए आया हूँ। उधर ये कोई एक्सरे का रिसिप्ट वो निकाल के देते नहीं है, सिर्फ मोबाइल में देते हैं। इधर पैसा भी लिया जाता है, 90 रुपये लेके एक्सरे करवाया हूँ। एक्सरे का सिर्फ ये मोबाइल में फ़ोटो खींच के दिया है, मोबाइल में फ़ोटो निकाल के देते हैं। अभी क्या करें, इसमें क्या दिखेगा आपको? कुछ दिखाई देगा? अभी आदमी पेशेंट को कितना तकलीफ है। बात सुना, हमारे पास प्लेट नहीं है, बराबर है। ऊपर से ऑर्डर है कि फिल्म अपन मोबाइल में दे रहे हैं, तो हम लोग पूछ रहे हैं अगर जिसके पास एंड्रॉइड फोन है, बराबर, तो उसको फोटो पाड़ के मोबाइल में दे रहा है। जिसके पास नहीं तो उसके लिए हम कुछ नहीं कर सकते। મારી પાસેથી 30 રૂપિયા પણ લીધા અને મને પૂછવામાં એમાં આવ્યું કે તમારી પાસે સ્માર્ટ મોબાઈલ છે? મેં કીધું હા, હમણાં ચાલુ કર્યો છે કે તમે એમાં ફોટો પાડી લેજો, નહીં તો પછી કાલે આવો, નહીં તો 3:30 વાગે આવો। હવે સ્માર્ટ મોબાઈલ જોઈશે, એના માટે સ્માર્ટ મોબાઈલ જોઈએ તો જ એક્સરે પડે, નહીં તો ના પડે। હવે અમે અહીંયા આગળ લાઈનમાં એમને ઊભા રહીએ 2-4 કલાક માટે। પ્રિન્ટ નથી આપણી પાસે? ફિલ્મમાં નથી સર। કેટલા દિવસથી ફિલ્મ? ગઈકાલથી ફિલ્મ? હા, એટલે મોબાઈલમાં જ આપો છો? હા, મોબાઈલ। ડૉક્ટર પછી મોબાઈલમાં જોઈએ? મોબાઈલમાં જોવે છે, જે ડૉક્ટરને જો પ્રિન્ટ જોતી હોય ને તો મેન્યુઅલ એક્સરે ઇમરજન્સીમાં પડે છે, ત્યાં પડાવે છે જે પેશન્ટ। અને 90 રૂપિયા લેવામાં આવે છે? એક એક્સરેના 30 રૂપિયા। એક એક્સરેના 30 રૂપિયા। 30 રૂપિયા એક એક્સરેના, જેટલા એક્સરે હોય એટલા પૈસા વધે। સાદો મોબાઈલ હોય તો શું કરો પછી? સાદો મોબાઈલ પેશન્ટને પૂછી લઈએ છે, ઓકે, હોય તો કરે છે, બાકી પછી એમને પ્રિન્ટની જરૂર હોય તો ઇમરજન્સીમાં। 70% લોકો એવા છે કે સાદા મોબાઈલ લઈને આવે છે, તો પછી શું કરવું તેવા સવાલો અહીંયા ઊભા થયા છે।